વેલકમ ટુ ન્યૂ બ્લોગ। અમારા બ્લોગમાં સ્વાગત છે। જય મોગલ, જય હોનર, જય દ્વારકાધીશ। તો અમે આવ્યા છે ખોડિયાલ મંદિરે। અત્યારે જવાનું છે ભગોડા। તો ખોડિયાલ મંદિરે દર્શન કરી હાલ સ્ટાર્ટ 1 મિનિટ નો ઓમ રાખજો। गटू क्या नाम છે આપણે ભગોડા। તો અમારા બ્લોગ માં બના રહેજો। તો અમારે છે ગટુ બેન, આ ગટુ બેન, આ છે ખોડિયાલ મંદિર। પીગા છે ગઢડા। અમારે આયુષી બેન ખાય છે બબલા, એને ભૂખ લાગી ગઈ। આયુષી કેવી ભૂખ લાગી? તો પછી ગાંઠિયા ખાઈ લે ને, ભૂંગરા થોડા ખવાય। તાર જવાનું ક્યાં છે? જવાનું ક્યાં છે? હજી તો ક્યાં પી ગઈ? તો અમે પીગ્યા છે દોણેશ્વર મહાદેવ, કારણ કે દોણેશ્વર મહાદેવ ખાલી ગઢડાથી 5 કિલોમીટર જ થાય છે। તો અત્યારે પીગ્યા છે અમે દોણેશ્વર મહાદેવ। અત્યારે એમ કહેવાય કે ડેમ બધા ભરાઈ ગયા છે। તો તમને આ નજારો દેખાડીએ ડેમનો। તમે ક્યારે પણ આવો તો દોણેશ્વર મહાદેવ જરૂર આવજો। ગઢડા આવો તો ગીર ગઢડા। આ છે સ્વામિનારાયણના મંદિરો બધાય। આ છે દોણેશ્વર મહાદેવનું મંદિર। આવીને અમે પાછા રિટર્નમાં આવશું તો કદાચ બ્લોગ શૂટ કરશું તો તમને બતાવશું આ બાજુ આવશું તો। તો આ છે દોણેશ્વર મહાદેવ, આ છે મંદિર। જો લોકો આવે છે આવીને। તો અમારા છે ગટુબેન અહીંયા। ગટુબેન ક્યાં પી ગયા આપણે? રાયસીન જવાનું છે અમારે ભગોડા। તો હાલો। અમારે શિવબેન ગાંઠિયા ખાઈ છે, ભૂખ લાગી ગઈ। અમારો કાનુડો છે માખણ ખાતું। કા ગાંઠિયા નથી ખાતા નથી તા? હે ઓય એ શિવબેન અમારે મોજમાં છે। જો બોલતા નથી, તેડકો લાગી ગયો એને। શિવ દહીં ખાય છે ને અમારે બેન આ કાંઈ નથી ખાતા। જો અત્યારે એ અમારે આયુષી બિલ દે। અમારે આવતો મીઠા મીઠા દાંત કાઢે જો। હા તો ગાઈઝ અમારી ફેમિલી અત્યારે જો નાસ્તો પાણી કરીને જો નીકળી। અમારા ગટુબેન જો તેડી છે છોકરી હાથમાં શિવાનીને, એના પપ્પા નીકળ્યા બરોબર તાબડી લઈને। ના આખી ફેમિલી છે અમારી। અમે જઈએ છીએ ભગોડા। તો જોવો તમે, અમારે શિવાની તેડાતી નથી અમારા ગટુબેનથી, તે તેડે છે। જો આ છે અમારી શિવાની। મહાદેવના મંદિરે જાશું તો તમને પણ દર્શન કરાવીશું। તો પાછા મળશું ન્યૂ બ્લોગમાં। અમારા આવ્યું છે ખાઈને ધરાણી। હવે એને મરચું લાગ્યું તીખું, મોઢામાં રૂમાલ લાગે। આવી છે હજી એક મરચું ખાઈ જા। 200 ગ્રામ ગાંઠિયા, 7 જણા 200માં। હાય ગાય તો અમે પીગા છે વીજળી, કારણ કે થાકી ગયા। કાં તો આજ આપણે અમે ભર્યું છે પાણી, કારણ કે અમે હવે થોડીક લાગી તરસ। આ તડકો બહુ વધારે છે ને, તડકો જોરદાર છે આજે। તમે અત્યારે અમે જાય છે બગડાણા। વીજળી થોડી વાર પોરો પોરો ખાય ને પછી અમે જાઉં બગડાણા। તમે થાકી ગયા કે? અત્યારે પાછા અમે મોવા હાઈવે ઉપર હવે આવીને બગડાણા છે માત્ર 35 કિલોમીટર। એટલે થોડોક થાક લાગ્યો છે, એટલે કે ગાડીને થોડો ઘણો પોરો દઈ દઈએ, પછી થોડી વાર પછી નીકળીએ। કારણ કે
ક્યારના નીકળ્યા હતા એટલે થોડી ઘણી ગાડીને થોડી ઘણી રાહત તો દેવી જોઈએ, કારણ કે ગરમી પડી ગઈ ને તડકા પણ ખતરનાક છે ભાદરવાનો. કારણ કે થોડી વાર પછી અમે એમ કે આગળ બગડાણા થોડી વારમાં પૂગી જાઉં, પછી ત્યાંથી જાઉં ભગુડા. અમારા બ્લોગમાં બના રહેજો, કારણ કે આજ ગરમી બહુ છે યાર. થાક પણ એવું લાગે કે એક ટુ વ્હીલમાં અમે પાછળ લઈ ગયા છે, તો એ આવે પછી અમે જઈએ છીએ બગદાણા. એના તમે દર્શન કરાવીશું, ત્યાં હું જો અમારા બ્લોગમાં બના દેજો. હાય ગાઈસ, તો અમે આવી ગયા છે બગદાણા, તો હવે તમને અમે દર્શન કરાવીશું. આયા તો અમે તમને આયા દર્શન કરાવીશું, તો તમે આવજો દર્શન કરવા. તો હાલો અમે દર્શન કરવા જઈએ છીએ બબલુ મૂકીએ. અમારા રાવતભાઈ માવો સોરે છે અત્યારે, પણ મોજમાં છે. હાલે આવી છે. અમે આવી ગયા છે બજરંગદાસ બાપાના દર્શન કરવા. તો આ છે બજરંગદાસ બાપા. અમારા આયુષી બેન પગે લાગે છે, તો તમે પણ કોઈ તારું દર્શન કરી લો. અમારા આયુષી બેન. હવે આપણે હાલ જઈએ, વાં જઈએ, ઉપર જઈએ. હાલો આઈસીન આઈસીન. અમારી ફેમિલી જાય છે આગળ, કારણ કે આપણે રહી ગયા છે પાછળ. મારો ભરતભાઈ ગયા છે આગળ, જો આયલા જાય છે. અમારા આયુષને આજ મજા આવી ગઈ બગડાણામાં. જો આયુષી આ હરખી રહેતી નથી, એની અરે શિવાંગી ને અમારા ગટુબેન ને શિવાલી અને પપ્પા કેનો ભાઈ ખીચા હે, પછી નહીં સમજે આજ કોઈનું. હે ગટુ, ટાટા. એ શિવાની, શિવાની ઓય આવ આઈસી. और आईसी बोलती बंद થઈ ગઈ, માણસ જોઈ ગઈ ને એટલે હવે આઈસી શું કે આજે અમારે ગટુબેન ડિસ્કો કરે છે. આઈસી તાર નથી કરો ડિસ્કો. ऐसा दौड़ 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 डिस्को कर जा. हाँ ने डिस्को कर. हाँ हाँ ગાય. તો હવે અમે બગડાણાથી નીકળીને ભગુડા તરફ જવાના છે. આજ દિવસની અમારી દિનક્રિયા આટલી છે, તો અમારા બ્લોગમાં બના રહેજો. તો હાલો ભગુડા. આ જાય છે અમારે ઘેટા, ભગુડા બાજુ જાય છે. હવે એની ઘેરે આરામથી જઈને હોઈ જાય, સવારે નીકળશે ને અમે ઘેટા જેવા થઈ ગયા સાહેબ. આ તો લંગડું થઈ ગયું, બોમ્બે બાજુ થી હાલીને આવે જોલું. તો હા ગાય, તો આપણે આવી ગયા છે ભગુડા. ભગુડામાં અત્યારે આરતી થાય છે મોગલમાના મંદિરે.
તો હાલો આપણે મોગલમાને આરતીમાં જઈએ. ત્યાં તો મોબાઈલ કાંઈ કટાય નહીં, કારણ કે ત્યાં મંદિર ફોટો પાડવાની સખત મનાય છે. તો હાલો દેખાડીએ તમને ભગોડાનું મંદિર મોગલધામ. આ છે બધી દુકાનો. અમારી ફેમિલી આવે છે, જો હાવ થાકી ફૂકીને હરકેથી આવે છે, પણ આવે છે. આ આવે છે આયુષી ગટુ, આ જાય છે અમારા રાવતભાઈ થાકી થાકીને. આ અમારા આયુષી બેન. આયુષી બેન પછી આયુષી આયુષી થાકી ગઈ છે એટલે આયુષી કઈ બોલતી નથી. હવે થાય છે આરતી ભગોડાની અંદર. હાય ગાય, તો આ છે મોગલમાની મૂર્તિ, આ છે ભગુડા. આ છે રાતનો નજારો. આ છે મોગલમાનું મંદિર. હાય ગાઈસ, તો આ ચાલે છે અત્યારે ભગોડામાં પ્રસાદીનો ટાઈમ છે અત્યારે, તો તમે જોઈ શકો છો. શિવાની બે હિંચકા ખાય જ ભગોડામાં આવીને. આ છે ભગોડાનો માહોલ અત્યારનો. રાઈટ ના વાગ્યા છે 8. ભગોડામાં મજા જ આવે ક્યાંક અલગ મોગલમાના સાહિત્યમાં. મારા આયુષીને ખાય છે અત્યારે હિંચકા, શિવાની બે. રાયલી ગાંગરેસ આવી છે, આ ખોટી ગાંગરેસ છે આખો દી. હા જો જય માતાજી. આ છે મોગલમાનું જય. તો અમારો બ્લોગ સારો લાગ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં. તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, રાધે રાધે, જય મોગલ.